ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણાના ગરબા રસિકો માટે આ નવરાત્રી બનવાની છે ખાસ, કારણ કે હવે ગ્રાન્ડ ગરબા માટે અમદાવાદ જવાની જરૂર નથી। મહેસાણામાં જ યોજાશે ભવ્ય અને સુરક્ષિત તત્સત ગરબા મહોત્સવ। 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે તત્સત ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મહેસાણામાં ભવ્ય ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। આયોજક ધવલ પટેલે જણાવ્યું કે મહેસાણા સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિય લોકોનું શહેર છે ને હવે મહેસાણાના ખેલૈયાઓને પોતાના શહેરમાં જ મેગા સ્કેલ ગરબાનો અનુભવ મળશે। ગરબા મહોત્સવમાં ટ્રેડિશનલ રાસ ગરબા સાથે ભવ્ય ડેકોરેશન, હાઈટેક સાઉન્ડ અને વિશાળ ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે। ખેલૈયાઓને ખાસ કરી મહિલાઓની સુરક્ષાને પણ આયોજનમાં પ્રાથમિકતા આપવામાં આવશે। આગામી દિવસોમાં લાઇવ ઓર્કેસ્ટ્રા, સેલિબ્રિટી ગેસ્ટ અને અન્ય ખાસ આકર્ષણોની વિગત જાહેર કરવામાં આવશે। મહેસાણાની ધરતી પર હવે ગરબાનો ગ્રાન્ડ અનુભવ, તત્સત ગરબા સાથે નવરાત્રી બનશે વધુ યાદગાર। મારું નામ પટેલ ધવલ છે। પ્રોપર હું મહેસાણાનો છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું। ધવલભાઈ, જે ખાસ કરીને આયોજન કરવા જઈ રહ્યા છો મહેસાણામાં પહેલીવાર, શું છે એના વિશે જણાવશો? કેવી રીતના તમારું આયોજન રહેશે? અમે સતરંગ ગ્રુપ કરીને એક તત્સત નવરાત્રી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ મહેસાણા 2026માં। અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રી થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો ટ્રાય કરી રહ્યા છીએ કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ। લોકેશનમાં આપણે ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે। જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા, પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે અને મહેસાણાની સિટી થોડીક બહાર છે। મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે, એના માટે અમે આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે। અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બિયન્સ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને। સિક્યુરિટીની વાત કરવામાં આવે તો કઈ પ્રકારની સિક્યુરિટી રહેશે? સિક્યુરિટીમાં આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે, જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે। મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ। લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકારો ડિસાઈડ થયા છે? ના, લાઈવ ઓર્કેસ્ટ્રા અમે નથી કરવાનો। મંડળી ગરબા કોન્સેપ્ટ છે અમારો, એટલા માટે અમે ટોટલ ઢોલ અને પીપુડી સાથે જ મંડળી ગરબામાં જ આખી નવરાત્રીમાં પરફોર્મ કરવાના છે। સેલિબ્રિટીની વાત કરવામાં આવે તો સેલિબ્રિટી ખાસ આવે તમારા ત્યાં અહીંયા? ના, હાલે અમારું એવું કોઈ પ્લાનિંગ નથી કે આવવાના હોય। આપણું સર ઇનોગ્રેશન કોના હાથથી થવાનું છે? ઇનોગ્રેશનમાં એવું કશું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું, દીપ પ્રાગટ્યનું, આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું। હાલ એવું કોઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટી લાવીને અમે એ કરીએ।